સંસદના શિયાળુ સત્રનો આજે 5મો દિવસ છે। લોકસભામાં સવારે 11 વાગે કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે હોબાળો શરૂ કરી દીધો હતો। વિપક્ષના નેતાઓએ વી વોન્ટ જસ્ટિસના નારા લગાવ્યા હતા। 5 મિનિટ સુધી ગૃહની કાર્યવાહી ચાલુ રહ્યા બાદ કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી। રાજ્યસભામાં લગભગ 15 મિનિટ સુધી કાર્યવાહી ચાલી હતી। નાણામંત્રી સીતારમણ આજે લોકસભામાં બેન્કિંગ લો સંશોધન બિલ રજૂ કરી શકે છે। તો અગાઉ 29 નવેમ્બરે સત્રના ચોથા દિવસે વિપક્ષે લોકસભા અને રાજ્યસભામાં અદાણી અને સંભલનો મુદ્દો ઉઠાવ્યો હતો। કાર્યવાહી દરમિયાન વિપક્ષના સાંસદોએ સતત હોબાળો મચાવ્યો હતો। સ્પીકરે તેમને બેસાડવા માટે ઘણીવાર પ્રયાસ કર્યા, પરંતુ વિપક્ષ શાંત થયા ન હતા। જણાવી દઈએ કે 25 નવેમ્બરથી શરૂ થયેલા શિયાળુ સત્રના 4 દિવસમાં ગૃહની કાર્યવાહી માત્ર 40 મિનિટ ચાલી હતી। દરરોજ સરેરાશ બંને ગૃહો એટલે કે લોકસભા અને રાજ્યસભામાં લગભગ 10-10 મિનિટનું કામ થતું હતું। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।